ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના આગામી વર્ષના પ્રમુખ તરીકે શ્રુતિ ચાવડા અને તેમની ટીમે સત્તાના સુકાન સંભાળ્યા. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે બીજેલ જૈને સત્તાના સુકાન સંભાળ્યા, જેઓને ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરી તેમજ તેમની ટીમને શપથવિધિ કરાવી. આ ઉપરાંત આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં ઇનર વ્હીલ ક્લબના દ્વારા ચેરિટીના ઉમદા હેતુ સાથે સામાજિક ઉત્થાનના વિવિધ પ્રોજેક્ટોનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આગામી સમયમાં સમગ્ર વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી અનેકવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. I am Shruti Chawda, President of the Inner Wheel Club of Bharuch. It is a matter of immense pride and gratitude to lead our club under the inspiring international inner wheel theme, Grow and Flourish, and our association president guiding pillars of compassion, commitment, collaboration, and continuity. Behind every successful woman is not luck, but courage, determination, and the confidence to rise every time she falls. आज मैं केवल एक सदस्य अध्यक्ष के रूप में नहीं, बल्कि सेवा, संवेदनशीलता और बदलाव की एक साथी के रूप में आपके सामने खड़े हूँ. તમારા બધાએ એ બેઠા છે બધાને ભલે આ ક્લબમાં ઇનર વ્હીલમાં નથી પણ કોઈના કોઈ ક્ષેત્રમાં જોડાયા હોય ત્યારે ડિમ્પલબેન રાજ છે એમનો સંપર્ક કરી રાખે છે. ડિમ્પલબેન રાજનું તમને હું કહું કે જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જ્યારે કોઈ પણ મોટું ફંક્શન હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે ખુરશી હોય એની નેક્સ્ટ યર જિલ્લા પંચાયત અધ્યક્ષની હોય. એમનો હોદ્દો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેટલો છે. આ બધી જ એક્ટિવિટી છૂટી જે હમણાં આપણે જોયું પાસ યરનું, એ બધી એક્ટિવિટીને બાજુ પર મૂકી દીધી તો એમના પાસે જે પોર્ટફોલિયોઝ છે એ એટલા બધા છે કે આપણે ધારીએ એટલા કામ કરી શકીએ. તો બહુ જરૂરી છે. હું હમણાં એમ જ કહેવાનો હતો કે એને પ્રમુખ બનાવી અને એને મેમ્બર બનાવી દો, પણ ઓલરેડી તમારા પ્રોગ્રામમાં હતું. તો બધા જ બહેનો અને બધી જ સંસ્થાઓ એટલું ધ્યાન રહે કે જિલ્લા પંચાયતમાં ખાલી વુમન્સ માટે આ જિલ્લામાં કામ કરવું હોય તો આપણે થાકી જઈશું, એટલા બધા કામો છે.